વર્ણિવેશરમણીયાદર્શના મંદહાસરુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહાવિચિંતયે શરણાગત પાપ પર્વતા ગણયિત્વાન તદીય સદ્ગુણા અણુમાપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 18 મે 2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ રવિ સભા પૂર્વો છે. તેના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, પહેલા પૂજ્ય ગુરુજી પૂજ્ય મંગલ સ્વામી, આજે જેમણે આ સુંદર મજાની રવિ સભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત ભૂપેન્દ્રભાઈ શાહ, એમનો આખો પરિવાર તથા રવિ સભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ટ્રબલ કાપી નાખ, થોડું ટ્રબલ ઓછું કરવે. હાલો 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 હાલો. સુંદર મજાના ધીરજ આખ્યાનની કથા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. ભગવાનના ભક્ત કેવા હોવા જોઈએ? ભગવાનનો ભક્ત ભગવાન એને કેવું કરવા માટે માંગે છે એની સુંદર મજાની ગઈ રવિ સભાની અંદર આપણે કથા સાંભળી હતી. એનું રેકોર્ડિંગ થયું છે પણ વોઇસ આવ્યો નથી, એટલે તે દિવસની કથા એની જગ્યાએ આજે આપણે ભાગ ત્રીજો જ ચલાવીશું. એટલે કથા આગળ લઈશું પણ ભાગ ત્રીજો રાખીશું, એટલે કથા ભાગ આપણે ત્રીજો આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ ગયા રવિવારની કથાની અંદર ધીરજ આખ્યાનમાં સુંદર મજાની વાતો આપણને સંભળાવી હતી કે ભગવાનનો ભક્ત
જેમ સોનું છે, સોનાને ખાણમાંથી કાઢવામાં આવે છે ત્યારે એ શુદ્ધ સોનું નથી હોતું, પણ જ્યારે એને ગરમ કરવામાં આવે છે અને પછી એને જ્યારે ઉકાળી અને એમાંથી ભેળ થયેલી જે વસ્તુ હોય છે એને બધી કાઢે છે ત્યારે એ 16 વલ્લું સોનું બને છે. એવી રીતે જ્યારે ભગવાનનો ભક્ત છે એ ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાન એને ભગવાન સિવાય કોઈ વાસના રહેવા દેવા માગતા નથી. ભગવાનને એમ છે કે મારા શરણે આવો છે અને મારે ગમે એમ કરીને મારો શુદ્ધ ભક્ત બનાવવો છે. અને શુદ્ધ ભક્ત બનાવવા માટેની મોટામાં મોટી જો કોઈ પ્રોસેસ હોય તો એ છે જીવનની અંદર કાંઈક અને કાંઈક આપત્તિઓ આવ્યા કરે. મહાભારતની કથા મેં અને તમે ઘણી વાર સાંભળી છે. એની અંદર એક કથા આવે છે કે જ્યારે પાંડવો અને એમની સાથે કોણ હતા? ભગવાન હતા. અને એમની સાથે યુદ્ધ કરવા વાળા હતા એ કોણ હતા? હા, બધા જાગે છે. તો એ કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે બે પક્ષને ખબર હતી કે આ યુદ્ધ થશે તો એની અંદર કેટલાના કચર ઘાણ બોલશે. યુદ્ધ એમનામ શાંતિથી પતી જવાનું નથી. અને છતાંય ભગવાને એને સમજાવીને બંધ કરવા માટેના ઘણા પ્રયાસો કર્યા, પણ એકમાંથી બે થયું નહીં. અને પછી નક્કી થયું કે હવે યુદ્ધ કરવાનું છે જ. યુદ્ધ થયું. પાંડવો 5 હતા, આની સામે મોટી સૈન્ય હતું, બાહુબળ બધું જ પાંડવો કૌરવો પાસે હતું. અને છતાંય ભગવાનની ઈચ્છાથી ને ભગવાનની કૃપાથી પાંડવો જ્યારે જીત્યા અને પછી હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું, રાજા યુધિષ્ઠિરને ગાદી સોંપાઈ ગઈ, રાજપદ સોંપાઈ ગયું. ભગવાન કે હવે મારી બધી જ જે કઈ શું કહેવાય જવાબદારીઓ હતી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે મારે ક્યાં જવું છે? મારી દ્વારકાએ જવું છે. ક્યાં જવું છે? દ્વારકા. અને ત્યારે ભગવાન જ્યારે ત્યાંથી નીકળવાનો તૈયારી કરે છે અને તૈયારી કરીને બધાને મળતા માતા કુંતા પાસે આવે છે. અને કુંતા માતાની પાસે 2 હાથ જોડીને ભગવાન કૃષ્ણ શું માંગે છે? રજા માંગે છે કે હવે મને ક્યાં જવા દો? દ્વારકાપુરી જવા દો. ત્યારે માતા કુંતાની આંખની અંદર આંસુ છે. શું છે? આંસુ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માતા કુંતાને કહે છે કે માં, હવે તો તમને આખું હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું, તમે રાજમાતા બની ગયા, તમારા દીકરાને રાજપદ મળી ગયું, હવે તમારી પાસે કોઈ વિરોધ પક્ષ ઉભો નથી, તમે બધી જ રીતે સુખિયા થયા, અને છતાંય તમારી આંખની અંદર આંસુ કેમ છે? અને ત્યારે માતા કુંતા જે કહે છે ને એ આપણે બધાએ જીવનની અંદર શીખી રાખવા જેવું છે. ત્યારે માતા કુંતા કહે છે કે પ્રભુ, જ્યાં સુધી જીવનની અંદર વિપત્તિઓ હતી, જ્યાં સુધી જીવનની અંદર કાંઈક અને કાંઈક નવા દુઃખો ઉત્પન્ન થતા હતા, ત્યારે તમને મારે યાદ નહોતા કરવા પડતા. સહેજે તમે શું થતા હતા? યાદ આવતા હતા. અને પ્રભુ આજે સુખ પ્રાપ્ત થયું ને, હવે તમે અમને યાદ નહીં આવો એટલું જ નહીં, જ્યાં સુધી દુઃખો અમારા જીવનની અંદર હતા ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા, જેવા અમે સુખની અંદર આવ્યા ને આજ પ્રભુ તમે અમને છોડીને ક્યાં? દ્વારકા ચાલતા થયા. વિચારો લો. માટે હે પ્રભુ, જીવનની અંદર અમને વિપત્તિઓ આપજો, કારણ કે જ્યારે અમારા જીવનમાં વિપત્તિઓ આવશે ત્યારે અમારા જીવનમાં કોણ આવશો? તમે આવશો. હા, વિપત્તિ હંમેશા માણસને ભગવાન તરફ લઈ જવા માટેનું એક બહુ જ મોટામાં મોટું સાધન છે. હા, તમે જોજો, ગમે એવો સારામાં સારો કોઈ બી માણસ હોય, પણ એ માણસને સુખ હોય ત્યારે એને ભગવાન યાદ નહીં આવે. એટલા ક્યારે યાદ આવશે? દુઃખમાં ભગવાન યાદ આવશે. હા, પેલો કહે છે ને, दुख में सिमरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमरन करे तो दुख कहाँ से होय? बोलो लो. हाँ,
જો સુખની અંદર માણસ સ્મરણ કરતો થઈ જાય તો ભગવાનને ક્યારેય દુઃખ આપવું જ નથી. હા, તમને કોઈ દુઃખ આપે છે ભગવાન? બોલો જ ખરા. બેનો કહેતા છે અમને હમણાં દુઃખ આપે છે મહિનાથી દર અઠવાડિયે રવિશભાઈ રસોઈ બનાવવા માટેનું. તમને ભગત હરિભક્તો કોઈને કઈ આપે? ભાઈઓ આગળ બેઠા એમાં કોઈને કઈ દુઃખ ભગવાન? બોલો જોઈ. બોલતા નહીં. બોલો એ કે નહીં, ના પાડીને આપે તો. હમણાં સભાઓ બધી બુક થઈ ગઈ, ચિંતા ના કરતા. હા, મારે 6 મહિને 4 મહિને એકાદ વાર આવી રીતની વાત થોડી કરી દેવી પડે. એટલે તમે પાછા બધા સુઈ ગયા હોય તો હું થઈ જાઉં, જાગી જાઓ. એટલે કોઈને હમણાં સભા નહીં કહો, ચિંતા ના કરતા. થઈ ગઈ છે પાછું રહેવા દેજો, પાછા આઈને કહેતા નહીં સ્વામી અમારી હમણાં કેન્સલ કરી દો. તું સર ભાઈ 20 તારીખની હજુ બુકિંગ તો કરી જ રાખી છે પણ પાછળ. બરાબર. પછી તો કહેવાનો મતલબ કે ભગવાન દુઃખ એ વ્યક્તિને આપે છે કે જ્યારે માણસ ભગવાનને ભૂલે છે ત્યારે. બાકી સુમરીન સુખમાં જો તમે કરતા જ રહો તો ભગવાનને તો ગુણાતીતાનંદ સ્વામી કે હિંડોળે ખાટી હિચકાવા છે, દૂધ સાકર ને ખાંડ ખવડાવવા છે, અને અંતે અક્ષરધામમાં ડંકા દઈને લઈ જવા છે. હાલો, કોઈને દુઃખી નથી કરવા. પણ આપણે ભગવાનનું ભજન કરીએ તો નથી કરવા. આજે સુંદર મજાની નિષ્કુળાનંદ સ્વામી કથા લખે છે. આગળ આપણે પદ પહેલું આવ્યા છીએ, કડવું હોય 5મું આગળ આવીશું. એમાં સુંદર મજાના પદની અંદર કથા લખે છે. ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ. હા, ભગવાનના ભક્ત થવું ને એ જ કઠણ છે. હા, દુનિયાની અંદર તમે વિચારો તો ખરા, ભગવાને આપણને કેટલા બધી જ રીતે સુખી રાખ્યા છે. આમ જોઈએ ને તો ભગવાનને જેટલો આભાર આપણે માનીએ ને એટલો ઓછો છે. પણ માણસને છે એવું કે જ્યારે ભગવાને કરેલા ઉપકાર માણસ ભૂલી જાય છે, ભગવાનના મોટા પુરુષે કરેલા ઉપકાર જ્યારે માણસ ભૂલી જાય છે, ભગવાનને સંતોએ કરેલા વ્યક્તિ ઉપર કરેલા ઉપકાર જ્યારે માણસ ભૂલી જાય છે ત્યારે માણસને ધોખો થાય છે હકીકતની અંદર. કાલે અમે અમદાવાદ ગયા હતા. એ આપણા લોયાધામ પરિવારનો એક હરિભક્ત પરિવાર છે, એનો કાલે જન્મદિવસ હતો. યુવાન છોકરો છે એટલે એના ઘેર ગયા હતા. પછી ત્યાં મહાપૂજા અને થાળ ને બધું હતું. બધું પૂર્ણ થયું પછી સાંજે અમે થોડી વાર સભા કરી ત્યારે પછી મેં એને વાત કરતા કરતા એક જ વાત કરી કે તું તારા જીવનની અંદર આ એક વસ્તુ યાદ રાખજે કે મારા આટલામાં બર્થડેના દિવસે ઠાકોરજી મહારાજ ને સંતો મારા બર્થડે ઉજવવા માટે છેક અમદાવાદ આવ્યા હતા. જો આટલું તારા જીવનની અંદર તું રોજ યાદ કરતો રહીશ ને તો ક્યારે ભગવાન ને ભગવાનના સંતો અને ગુરુજી માટે જીવનમાં ધોખો નહીં થાય તારા. હા, પણ આ વસ્તુને યાદ રાખવી પડે. એ વસ્તુ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર પ્રશ્નો આવીને ઉભા રહે છે. ભગવાને કેટલા સુખી આપણને રાખ્યા. જો આપણી બાજુની અંદર જ આ વાંસખેલિયા ગામ સંકેત ભગતનું કહેવાય ને. આપણે તો એક જ પરિવાર આવે એટલે બીજું કોઈ હોય નહીં એટલે શું કહીએ. હા, ત્યાં એક પટેલ પરિવાર રહે છે. આજથી 3-4 વર્ષ પહેલા જ ને, 3-4 વર્ષ કે 4 વર્ષ થયા ને. પેલો કેનેડા વાળો છોકરો કેટલા વર્ષ? 2 જ વર્ષ. હા, 2 વર્ષ પહેલા કેનેડા ગયો એ છોકરો. એ પરિવારનો છોકરો મોટો. એક નાનો છોકરો હતો, એને કંઈક પ્રોબ્લેમ હતો એટલે એનો તો થોડો નાનો હતો ત્યારે જ એનો ડેથ થઈ ગયો. અને પછી એની ઈચ્છા હતી કે મારે ક્યાં જવું છે? કેનેડા, વિદેશ જવું છે. એટલે પછી એના ભાઈને વિદેશ આ પરિવારે લાખો રૂપિયા આપીને મોકલ્યો. કેટલા? લાખો રૂપિયા આપીને. 2 વર્ષ થયા. કાલે કેટલા વર્ષ થયા? 2 વર્ષ. 12 દિવસ પહેલા ત્યાં છાતીમાં દુખાવો થતો હતો, પેટમાં પ્રોબ્લેમ થતો હતો. એને કારણે શું થયું ખબર નહીં, ત્યાં શું થઈ ગયો? મૃત્યુ પામ્યો. એ જે ગામના જ માણસ કે કોઈ પરિવારજનોના આજુબાજુના કોઈ નજીકના રહેતા હશે, એમના ઘેર એને ખબર પડી. એણે આજુબાજુ મેસેજ મૂક્યો. એ બધાએ ભેગા થઈને પૈસા ભેગા કર્યા અને 12 દિવસે આજે છોકરાની મૃત બોડી વાંસખેલિયામાં આવી. વિચારો લો તમે. અને 12 દિવસે આજે એના શું થયા? અગ્નિ સંસ્કાર થયા.
બે દીકરા હતા, બે ના બે ભગવાને લઈ લીધા. બોલો, આપણને કોઈને આવું ભગવાને કર્યું છે? અહીં બેઠા છે તમે એમાંથી બોલો છે. ભગવાન મારી અને તમારી હર પળે રક્ષાઓ કરે છે. આવા જયારે પ્રસંગો આપણે જોઈએ ને ત્યારે આપણા જીવનની અંદર એમ થાય કે ના, મને જે ભગવાને આપ્યું છે ને એવું આ દુનિયામાં કોઈને આમ જોઈએ તો નથી આપ્યું. પણ આપણો વિચાર એ નથી થતો ને એને કારણે આપણને આ વસ્તુ સમજાતી નથી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. હા, જ્યારે ભગવાનનો ભક્ત થાય ને ત્યારે પછી એને વ્યવહાર, આ લોકની આબરૂ, માન, પાન આ બધું જ્યારે મૂકે ને ત્યારે જ માણસ હકીકતમાં સાચો ભગવાનનો ભક્ત બની શકે. સૌથી મોટામાં મોટું જો બધાને નડતું હોય ને તો આ જ નકડે, લોકલાજ. કઈ નડે? લોકલાજ. લોકલાજ કેવી છે કે એ માણસને જ્યાં સુધી ભગવાનને સત્સંગ પ્રદાન ના થાય ને ત્યાં સુધી એને ભગવાનના માર્ગમાં આગળ વધવા જ ના દે. ઉધઈ જેવી છે. કેવી છે? ઉધઈ જેવી. ઉધઈમાં ખબર પડે ને, ગમે એવું સારું લાકડું હોય પણ બહાર દેખાય કેવો? બોલો જ ખરા, સરસ દેખાય પણ અંદરથી આખું શું કરી નાખ્યું હોય? કોરી નાખ્યું હોય. જો એને એકાદી લાત પડે તો પછી જે બોડી ફરતી ખુલ્લી આમ સરસ દેખાતી હોય શું થઈ જાય? ભૂકો થઈને નીચે પડે. પછી એમ જ્યાં સુધી ભક્તના જીવનની અંદર લોકલાજ છે ને ત્યાં સુધી ગમે એટલો સત્સંગ કરે પણ જ્યારે જીવનની અંદર આવા કાંઈક એક્સિડન્ટ આવે, આને એક્સિડન્ટ કહેવાય. શું કહેવાય? એક્સિડન્ટ. ત્યારે ભગવાનના માર્ગમાંથી પડી જતા, તિલક ચાંદલો ભૂસાઈ જતા, કંઠી તૂટી જતા, ભગવાનના મંદિરે આવવામાં બંધ થતા વાર લાગે નહીં, તરત પૂરું થઈ જાય. જેમ પેલા ખબર ને તમને, નવા નવા છોકરા છોકરીઓના લગ્ન થાય તો કેટલા આમ પ્રેમમાં આમ ગાંડા થયેલા હોય હે, પણ જો એકબીજાને ફાવતું બંધ થાય ને પછી નક્કી કરે કે હવે મારે ડિવોર્સ લેવા છે, તો પછી ડિવોર્સ લીધા પછી અઠવાડિયા પછી એકબીજાને યાદી કરે? બોલો જ ખરા હે? જે આખી રાત ગોદડામાં મોઢા નાખી નાખીને વાતો કરતા હોય, ચેટિંગ કરી કરીને તો એટલું શીખી ગયા, ઊંઘમાં મામા કીપેડ દબાવે તો મેસેજ ઓટોમેટિક સીધો જાય. બોલો લો. હા, આટલી પ્રેક્ટિસ કરેલી હોય પણ છતાંય જો ડિવોર્સ થાય તો પછી 2 દાડા પછી એકબીજાને ફોન કરશે, મેસેજ કરશે, બોલાવશે, કાંઈ રહેશે સંબંધ? બધા પૂરા. એ માણસને ભગવાનને સંતો અને સત્સંગમાં આવું જ થાય છે. જ્યારે કાંઈક એવું એક્સિડન્ટ થાય ને ત્યારે તરત ભગવાનને સંતો અને સત્સંગ સાથે શું થઈ જાય? ડિવોર્સ. શું થાય? પછી તારે ને મારે કાંઈ લેવા દેવા. ગમે એટલી આપણે આજીજી કરીએ, ગમે એટલી વિનંતીઓ કરીએ, 2 હાથ જોડીએ, પણ પછી એ ડિવોર્સમાંથી સુધારો ક્યારેય થતા મેં અત્યાર સુધી જોયો નથી. કોઈ ભાગ્ય એવો જીવાત્મા હોય કે વળીએ પાછો વળી જાય. બોલો લો. હા, માટે આવી રીતે ભગવાનના ભક્ત થવું ઘણું દુર્લભ છે. પણ કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા જે ભક્ત થયા છે એની હવે મારે તમને શું સંભળાવી છે? કથા સંભળાવી છે. જેહને થાવું હોય હરિ ભક્તજી, તેહને ન થાવું આ દેહમાં સક્તજી, વળી વિષય સુખથી રેવું વિરક્તજી, જેહ સુખ સારું આ જળે છે જગતજી. સ્વામી કહે છે કે જેને થાવું હોય હરિભક્તજી, તેહને થાવું આ દેહથી આસક્તજી. જ્યાં સુધી આ દેહની આસક્તિ છે, એટલે કે મેં હમણાં કીધું ને કે જ્યાં સુધી આપણને મારા તારાની બધાની ચિંતા થયા કરે છે, પરિવારની ચિંતા થયા કરે છે, સંબંધીઓ મને શું કહેશે એની ચિંતા થયા કરે. ઘણાને તો એવું હોય કે તિલક ચાંદલો અહીંયા સરસ મજાનો કરતા હોય, બધું હોય, પણ બીજા પરિવારને ત્યાં જતા હોય ને એને ખબર પડે કે આ તો સ્વામિનારાયણનો વિરોધી છે હો, એને ત્યાં જશું ને તિલક ચાંદલો કરીને જશું તો સારું લાગશે. તો
જાય, વચ્ચે જાય ને ત્યાં મોઢું ધોઈ નાખે કે હવે એને સારું લગાડવા થઈને મારે તિલક ચાંદલો રખાય નહીં. બોલો લો. ઘણા ઘણા એવા હરિભક્તો મેં જોયા છે કે પોતાના ઘેર બહારનું ક્યારે ખાતા ના હોય, કોઈના ઘેર જાય તો બીજાને ત્યાં ખાતા ના હોય, પણ લોક લાજને કરીને કોકના ઘેર, નજીકના પરિવારના ઘેર જવાનું થાય અને ડુંગળી લસણ વાળું બનાવે તોય ખાઈ લે પછી. બોલો લો. કેમ? એને ખોટું લાગશે તો પછી અમારે બહુ શું થશે? મગજમારી થશે, પ્રોબ્લેમ થશે, પછી ફરીને પાછા અમારા ઘેર આવશે નહીં. બોલો લો. આવા માણસને લોક લાજે કરીને ભગવાનની નિયમ ને ધર્મ એને લોપાતા વાર લાગતી નથી. માટે સ્વામી લખે છે કે આ દેહની અંદર આસક્ત ન થવું, એટલું જ નહીં વિષય સુખને બધાનો ત્યાગ કરી અને એ ભગવાનના માર્ગે આગળ વધવું. હા, જ્યાં સુધી ભગવાન પ્રધાન નહીં થાય ત્યાં સુધી હું અને તમે ગમે એટલું કરીશું તોય ભગવાનને રાજી કરી એવા બની શકશો નહીં. પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાણીએ જગ વિખ્યાત, હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહો કયા ધુજેની માત. નિષ્કુળાનંદ સ્વામી કે દેહનો ત્યાગ કર્યો હોય અને ભગવાનના માર્ગે આગળ વધ્યા હોય એવા એક ભક્તની કથા હું સંભળાવું છું. એ બાળ ભક્ત કોણ છે? પ્રહલાદ. કોણ છે? પ્રહલાદ. નિષ્કુળાનંદ સ્વામી કરે છે એના પિતાનું નામ શું છે? બોલો ખરા? હિરણ્યકશિપુ. હા, મોટેથી બોલવાનું, ધીરું ધીરું બોલવાનું નહીં. ઘેર બોલવા દે કે ના બોલવા દે, પણ હું તમને બોલવા દઈશ. બરાબર છે? એટલે તમારે એવું નહીં માનવા અત્યારે હું ઘેર છું. હું ક્યાં છું? કથામાં આવીને બેઠો છું, રવિ સભામાં બેઠો છું, લોયાધામ નાવલીમાં આવીને બેઠો છું. એટલે અહીંયા બધાને ફ્રીડમથી બોલવાની છુટ્ટી આપું છું. કેવી રીતે? ફ્રીડમથી. હા, પણ જે બોલવાનું કહો એ જ, બીજું કાંઈ. બરાબર? તો પ્રહલાદના પિતાનું નામ હતું હિરણ્યકશિપુ. માતાનું નામ શું હતું? સાંભળ્યું નહીં હમણાં તમે? હે? હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહો કયા ધુજેની માત. હવે બોલો, કોણ શું નામ હતું? શું નામ? કયાધુ નામ હતું. એ કયાધુ માતા હતા અને પિતા હિરણ્યકશિપુ હતા. એનો દીકરો એટલે કોણ? પ્રહલાદ. ના, ગર્ભવાસમાંથી જ ગુરુ નારદજીને કર્યા હતા. વિચારો લો, કોને કર્યા હતા? નારદજીને. ક્યાંથી કર્યા હતા ગુરુ? પેટની અંદર કયાધુના પેટમાં હતા ને ત્યારથી ગુરુ બનાવ્યા હતા. બોલો લો, નારદજીને. એવી વાતો સાંભળી હતી નારદજીના મુખથી કે પેટની અંદર હતા, રાજાના કુંવર થવાના હતા, અને છતાં એના જીવનની અંદર એને નક્કી કરી નાખ્યું કે મારો જન્મ થાય પછી આ સંસાર માટે નહીં, મારે ભગવાન માટે જ જીવવું છે. આને કહેવાય ભક્ત. હા, નક્કી કર્યું હતું પેટની અંદરથી. ક્યારેક ક્યારેક મને અને તમને એવા પ્રસંગો જોવા મળે કે કાદવની અંદર કમળ ખીલે. આપણે જોયું છે ને? હે, એમ ક્યારેક ક્યારેક કુસંગની અંદર સત્સંગ પ્રગટે. ક્યાં પ્રગટે? કુસંગની અંદર શું પ્રગટે? સત્સંગ પ્રગટે. હા, આવી જ પરિસ્થિતિ કંઈક આજ હિરણ્યકશિપુના ઘેર થવા જઈ રહી છે. તમે વિચારો, આપણને એમ થાય કે ઓહો, ગર્ભની અંદર બાળક હોય ત્યારે એની અંદર એવા સંસ્કારો આવે, એને એવું બધું જ્ઞાન થાય. હા, વ્યાસજીના પુત્ર કોણ હતા? સુખદેવજી. કોણ હતા? સુખદેવજી. સુખદેવજી 10 મહિના થઈ ગયા છતાંય પોતાના માતાના પેટમાંથી, એટલે કે બહાર આવવા માટે તૈયાર નતા થતા. 10 મહિના ને 10 દિવસ થયા અને ત્યારે સુખદેવજીએ વ્યાસજીને, તો તમે મને કોલ આપો કે મારો જન્મ થાય પછી તમે મને સંસારમાં નહીં બાંધો. વિચારો તો ખરા.
અત્યારે દીકરાઓ અને દીકરીઓને બધાને સંસારમાં બંધાવવાનો આગ્રહ હોય છે, અને આ કેવા મુમુક્ષુ આત્માઓ હશે, કેવા ભગવાને એને ત્યાંથી મોકલ્યા હશે કે ગર્ભની અંદર રહીને એવું બોલે કે તમે સંસારની અંદર મને બાંધવાના ના હોય તો હું જન્મને ધારણ કરું. બોલો લો. અને ત્યારે વ્યાસજીએ સુખદેવને કીધું કે બેટા તું જન્મને ધારણ કર, હું તને સંસારમાં નહીં બાંધું. અને 5 કે 10 વર્ષ થયા જનોય દેવાનો વિધિ ચાલુ કરવાની નક્કી કર્યો. મુહૂર્ત જોયું ત્યાં તો સુખદેવજી ઘરનો ત્યાગ કરીને ભાગ્યા. બોલો લો. અને અત્યારે આપણે કઈ થાકી જઈએ. કાલ અમે ગયા ને તો 2 ભાઈઓ હતા. એ અમે પેલું દીકરાને ત્યાં ગયા હતા ને, એના 2 ભાઈ છે. એક મોટો ભાઈનો બર્થડે હતો કાલે, એક નાનો ભાઈ છે, એનું નામ યશ છે, નાનાનો. તો પછી મેં પેલાને કીધું કે અત્યારે બર્થડે છે તો એવું કર કે હવે નાનો તો અહીં છે જ, તું મોટો શું થઈ જા, સાધુ થઈ જાય. હવે ગુરુજીની સ્કીમ છે ને, બે દીકરા કરવાના ને, એક તમારો ને એક લોયાધામનો. હા, મેં કીધું હવે તમે 2 તો છો જ, એક આપણે આવી જાવ. મેં કીધું બોલો. ત્યાં પેલા એ શું કીધું ખબર છે કે ના સ્વામી, મોટો તો 23 વર્ષનો, નાનો 10મામાં ભણે, એટલે 9મામાં ભણે છે. થોડી વાર થઈ ને તો એના કોઈ કાકા હતા, તે કાકા કે આને સ્વામી લઈ જાઓ કે. હું કીધું આને લઈ જાઓ. તો નાનો હજુ 9મામાં ભણે, એટલે 9 વર્ષ એ 9 વર્ષ 9 ને 5 14 વર્ષનો થયો ને, 14 વર્ષનો હતો. મેં કીધું યસ તારે સાધુ થવું જ, હાલ અમારી જોડે લઈ જઈએ તને. કે મારે સાધુ નહીં થવું કે. બોલો લો. હે, આ કળિયુગનું વાતાવરણ તો જુઓ. અને સતયુગની અંદર કેવું વાતાવરણ હશે કે વાતાવરણની અંદર પેટની અંદર દીકરાઓ હોય અને ત્યારથી જ નક્કી કરી નાખે કે મારે જન્મને ધારણ કરીને બસ પ્રભુ જ ભજવા છે, આ સંસારમાં ક્યાંય જોડાવવું નથી. અને સુખદેવજી નીકળી ગયા. વિચારો લો તમે. આપણને એમ લાગે કે આવી વાતો સાચી હશે, પણ આ હકીકતની અંદર છે. અત્યારે તે આ દુનિયાની અંદર એવું છે કે તમે જ્યારે તમારા દીકરા દીકરીઓ મોટા થયા હોય, એને જ્યારે ઘેર સંતાન પ્રાપ્તિ થવાનો સમય હોય, અને ત્યારે તમે ભગવાનની વાતો સંભળાવો, ભગવાનની કથાને ચરિત્રો સાંભળો, અને પછી તમારા ઘેર જે દીકરો જન્મે ને એ ભગવાનનો ભક્ત હૃદયથી જન્મે. હા, અને તમે પછી મૂવી જોયો હોય, અને અત્યારે પેલી ગેમો આવે છે બધી ધડાધડી બોલાવતી હોય, અને એ બધું જોઈ જોઈને પછી જો દીકરાને જન્મ આપો ને, તો પેલા નેપાળમાં રાજાને તે કેવો પેલો દીકરો આવ્યો હતો ને, બધા ધડાધડી, અને છેલ્લે પોતા ઉપર ઢીસુમ કરીને આખા ઘરને ઉડાઈ દીધું. બોલો લો. એમ એ ઉડાઈ દે. કેવા દીકરા ને દીકરીઓ પ્રાપ્ત કરવા છે એ સંસાર જીવનની અંદર રહેલા સંસારીઓ ઉપર જ રહેલું છે. હા, હિરણ્યકશિપુએ નક્કી નહોતું કર્યું, પણ કયાધુના પેટની અંદર જયારે બાળક હતા ને ત્યારે નારદજીનો સંગ એવો થયો, એને કારણે આ અસુરના ઘેર પુત્ર જન્મે છે, છતાં એ કેવા જન્મ છે? ભક્ત જન્મ છે. બોલો લો. નકર એવું ક્યારે આપણે સાંભળ્યું કે પેલો આપણે શું કે લીમડાનો છોડ આવ્યો હોય ને એના ઉપર કેરી આવે? એવું સાંભળ્યું? હે, લીંબોડી જ આવે એના ઉપર. અને સરસ મજાનો આંબો આવ્યો હોય તો એના ઉપર ક્યારે એવું જોયું કે આવડી નાની નાની લીંબોડીઓ લટકતી હોય? એવું એના ઉપર કેરી જ આવે. પણ આ ક્યારેક ભગવાન એવું રચનાઓ રચતા હોય છે કે ત્યારે આ આંબાનું વૃક્ષ હોય એના ઉપર લીંબોડી આવી જાય, અને લીમડાનું વૃક્ષ હોય એના ઉપર શું આવી જાય? કેરી આવી જાય. બોલો. હા, નારદજીના સંગથી પ્રહલાદજીએ નક્કી કર્યું કે હવે મારે જન્મ તો ધારણ કરવો છે, પણ શું કરવું છે? ભગવાન ભજવા છે. પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યા વર્ષ 7. કેટલા વર્ષ વીત્યા જન્માને પછી? 7 વર્ષ વીત્યા. નિષ્કુળાનંદ સ્વામી કેટલું સહેલું લખે જીવો લો. હા, ત્યારે તે તાતે તેડાવીને કહી નિજ કુળ રીત ભાત. પ્રહલાદજી જયારે 7 વર્ષના થયા ને ત્યારે પછી હિરણ્યકશિપુએ પોતાના રાજમહેલની અંદર બોલાવી અને કીધું, બેટા આજ હું તને આપણા કુળને હું શીખવાડું? રીત શીખવાડવા.
શું રીત શીખવાડી હશે હવે એને? હે હા, ખોળામાં બેસાડી પ્રહલાદજીને પછી હિરણ્યકશિપુ કે બેટા આપણા કુળની અંદર છે ને બધા અસુર જન્મેલા છે. કોણ જન્મા છે? હા, અસુરને કઈ ભગવાન કઈ આમ શિંગડા નથી આપતા, પાછળ કઈ નાનું પૂંછડું નથી આપતા, એના કઈ દાંત મોટા મોટા બહાર નથી કાઢતા. આ તો આપણને ચિત્રમાં દેખાડવા માટે આવું બધું કરે કે આવું અસુરનું રૂપ હોય, પણ હકીકતની અંદર એવો કઈ અસુર હોતો નથી. જેની મતિ આસુરી થઈ જાય એ અસુર, જેની સદમતી થઈ જાય એ સજ્જન. આટલો જ એનો ડિફરન્સ છે. હિરણ્યકશિપુ ખોળામાં બેસાડી પ્રહલાદ હજુ 7 વર્ષના થયા છે ત્યાં એને શીખવાડે છે બેટા આપણે આસુરી છીએ. કેવા છીએ? આસુરી. માટે આપણે દેવી માણસો સાથે બહુ બને નહીં. આપણી વિદ્યા પણ આપણે ભણવાની, પણ કેવી ભણવાની? આસુરી વિદ્યા ભણવાની. હા, અને એ આસુરી વિદ્યા ભણવા માટે તમને બેટા મારે મોકલવા છે. તમે હવે ભણવા માટે તૈયાર થશો? અને ત્યારે પ્રહલાદજી 7 વર્ષના હતા એટલે કીધું કે હા પપ્પા, પિતાજી, હું કરવા જઈશ, ભણવા માટે જઈશ. હા, અને પછી ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દિશે છે અસુર. મનની અંદર વિચાર લીધું પ્રહલાદજીએ. શું કરી લીધું? કે આ પપ્પા તો થયા છે, પણ કયા થયા છે પપ્પા? અસુર થયા છે. હા, તમે બધા તો અહીંયા સજ્જન બેઠા છો, બાકી આ કથા ઘણા બધા સાંભળતા હશે યુટ્યુબ પર. એમાં અમે બધાએ વિચારવાનું કે આપણે આપણા દીકરા દીકરીઓને ભગવાનના મંદિરે જવા દઈએ છીએ, નથી જતા તો આપણે આગ્રહ કરીએ છીએ, એને ક્યારેય હાથ પકડીને લઈ ગયા છીએ અથવા તો લઈ જઈએ છીએ. જો આવું આપણે નથી કરતા તો મારે કંઈ કહેવાની જરૂર નથી. હા, આપણે જ એને શીખવાડવું પડે ને. કોને શીખવાડવું પડે? બોલો જોઈએ. હે, પછી મોટો છોડ થઈ જાય આમ વધીને કે ગુર બની જાય, અને પછી આપણે કહીએ કે હવે આને મારે આમ સીધો થયો છે, એને મારે આમ વળાંક આપવો છે, તો વળે ના વળે. જ્યારે નાનો હોય ને ત્યારે જ એને વાળવો જોઈએ, અને નાનો હોય ત્યારે તમે જેમ વાળો એમ વળી જાય. મોટો થઈ ગયા પછી વળવાનું નામ લે નહીં. આવું છે. આ પ્રહલાદજીએ વિચારી લીધું કે મારા પિતાજી આ બધી વાતો કરે છે એના ઉપરથી મને લાગે છે કે કોણ છે? અસુર છે. મારે એને કેમ મળશે? બોલો લો. હે, એક બાજુ આમ ગંગાજળ હોય અને એક બાજુ દારૂની બોટલ પડી હોય, અને પછી આપણે કહીએ કે બે ભેગું કરીને પવિત્ર રાખવાનું છે. રે કોઈ દાડો? હે, બોલો. પવિત્ર રાખવું છે ને પાછું બેયને શું કરવું છે? ભેગું કરવું છે. એ તો કેમ નું થાય? બોલો. હવે અસુર કુળની અંદર રહેવાનું છે અને પાછું શું બનવાનું છે? ભક્ત થવાનું છે. આ તો કેમ બનશે? હે, પણ પ્રહલાદજી શું કહેવાય, પ્રહલાદજીએ નક્કી કરી નાખ્યું કે મારે તો એ ભગવાન ભજવા છે. શું કરવું છે? ભગવાન ભજવા છે. પણ કઈ વાંધો નહીં, પિતાજીએ કીધું છે એટલે એકવાર ક્યાં જવું છે? ભણવા તો હોય જ જવું છે. એના ગુરુ આયા. ગુરુને પછી હિરણ્યકશિપુએ કીધું કે ગુરુ મહારાજ, આને આપણી સારામાં સારી આસુરી વિદ્યા શીખવાડો. તમે એને લઈ જાઓ ગુરુકુલમાં અને એને શું ભણાવો? આસુરી વિદ્યા ભણાવો. પછી તો એના ગુરુ હતા, એનું નામ હતું શું હતું? કોજો. હે, ના એ નહીં. આ બાજુ કોઈ નહીં? કશું નહીં? આજ વાંચ્યા વગેરે આલા કશા છે? અશોકભાઈ હે, નથી? સંડા મર્ક એના ગુરુનું નામ હતું. શું નામ હતું? સંડા મર્ક. કેવું નામ હતું? થોડું અઘરું લાગે છે ને બોલવામાં. હે, સંડા મર્ક. શું નામ? સંડા મર્ક. એને બોલાવ્યા અને કીધું કે પછી આ ગુરુ મહારાજ આ મારા દીકરાને લઈ જાઓ અને આના સારામાં સારી આસુરી વિદ્યા શીખવાડો. હા, અને પછી સંડામર્ક એના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં લઈ જઈને પછી પ્રહલાદજીને કહે છે કે બેટા
આપણે સજ્જન નથી બનવાનું. આપણા કુળની પરંપરાઓ છે કે આપણે દુર્જન બનવાનું છે. શું બનવાનું છે? દુર્જન. આ આસુરી વિદ્યામાં કઈ એવું થોડું આવે, આપણો ક આવે તો એનો કંઈક બીજું આવે, આપણો મ આવતો હોય તો એનો કંઈક બીજું આવે, એવું તો હોય નહીં. આસુરી વિદ્યામાં શીખવાનું હોય બસ આસુરી ભાવ ઉત્પન્ન કરવાના, એટલે અસુર બની ગયા. હા, હિરણ્યકશિપુ અસુર કહેવાયો કેમ? પોતે જ ભગવાન બની ગયો, આખા નગરને પોતાની જ પૂજા કરાવતો, પોતાનું જ ભજન કરાવતો અને બધાને હેરાન કરતો, એને કારણે તો અસુર કહેવાયો. બીજું શું હતું? સંડામર્કે કીધું કે કોઈ જગ્યાએ સારું કામ થતું હોય ને તો પ્રહલાદ ત્યાં જઈને આપણે વિક્ષેપ કરીએ ને એ જ આપણા અસુરનું લક્ષણ. હા, શું? કોઈ જગ્યાએ સારું કામ થતું હોય અને ત્યાં જઈએ અને ત્યાં જઈને આપણે કાંઈક વિક્ષેપ કરીએ એટલે સમજી લેવાનું કે આપણે અસુર. પ્રહલાદજી વિચાર કરે છે કે હા, હું શું વિચારીને આ જન્મને ધારણ કર્યો અને મને શું સામે વાતાવરણ મળી રહ્યું છે. પ્રહલાદજીએ કીધું કે આ તો મારાથી નહીં થાય. એ નહીં થાય તારાથી. તારે એટલું તો શીખવું જ પડશે કે આ પૃથ્વી ઉપર તારા પિતાજી સિવાય આપણા માટે બીજો કોઈ ભગવાન નથી. અને ત્યાં તો પ્રહલાદજી ઊંચા થઈ ગયા કે આ દુનિયાના નાડી અને પ્રાણ તો ભગવાનના હાથની અંદર છે. મારા પિતાના હાથની વાત આ છે, કારણ કે મારા પિતાનો એક દિવસ શ્વાસ રોકાઈ જવાનો છે. એ ભગવાન કેમ ન બની શકે? વિચારો લો તમે. અને ત્યારે પ્રહલાદજીએ વિચાર્યું કે આમાં તો કંઈક કરવું પડશે. અને ત્યારે પ્રહલાદજીએ સંડામર્કને કીધું કે ગુરુ મહારાજ, આ વિદ્યા હું ભણી શકીશ નહીં. મારા માટે તો એક જ ભગવાન છે અને એ ભગવાન કોણ છે? નારાયણ છે. કોણ છે? નારાયણ. મારા માટે ભગવાન આ પૃથ્વી ઉપર એક જ છે. મારા પિતાને હું ક્યારેય ભગવાન માની શકીશ નહીં. એટલું જ નહીં, નાના નાના છોકરાઓ બધા ભણતા હતા એટલે સંડામર્કને થયું કે બહુ આની જોડે બહેસ કરીશું તો આમાં પ્રોબ્લેમ થશે, એટલે પછી એને છોડી દીધું. એટલે પ્રહલાદજી ગયા અને બધા નાના નાના છોકરાઓ જે ભણતા હતા એ બધાને જે ગુરુએ વિદ્યા ભણાવી હતી ને એનાથી શું કરવા માંડ્યા? ઊંધી વિદ્યા ભણવા માંડ્યા કે મારા પિતા ભગવાન નથી. હકીકતની અંદર કોણ ભગવાન છે? કોણ ભગવાન છે? નારાયણ ભગવાન છે. આ પૃથ્વી ઉપર આપણે બધાએ જન્મ્યા છીએ ને, આપણે બધાએ ભેગા થઈને નારાયણનું ભજન કરવાનું છે. નારાયણનું ભજન કરીશું ને એટલે નારાયણ પ્રસન્ન થશે. અને જ્યારે નારાયણ પ્રસન્ન થશે ને ત્યારે આ દુનિયાની અંદર મારો ને તમારો કોઈ વાળ વાંકો કરી શકશે. માટે બધા કોનું ભજન કરો? નારાયણનું. છોકરાઓ તો નારાયણના ભજનમાં લાગી ગયા. સંડામર્કને ખબર પડી કોઈ તારી એકને બંધ કરાવવા ગયો, એની સામે કેટલા ચાલુ થયા? બધાય. બોલો લો. પ્રહલાદજીને કહેવા લાગ્યા છોકરાઓ કે પ્રહલાદ, આ તમે જે ભજન કરાવો છો ને, આ સંડામર્ક ગુરુજી તો આપણને બહુ બધું ભજન કરાવતા હતા, પણ એમાં સુખ આવતું હતું ને એના કરતા આ ભજનમાં શું થાય છે? વધારે સુખ આવે. અને ભગવાનના ભજનમાં સુખ આવે એવું ગમે એટલું સારામાં સારું ફિલ્મનું મ્યુઝિક ભરેલું આમ મસ્ત મજાનો, ગમે એટલું આમ પોપ સંગીત અંદર ભર્યું હોય પછી એ તમે આમ સોંગ વાગતું હોય એની અંદર સુખ આવે, અને ભગવાનની મૂર્તિનું કીર્તન હોય એની અંદર સુખ આવે. બેમાં ફેર પડે કે બે હરખું જ લાગે? બોલો ખરા, ફેર પડે ને? પેલી બાહ્ય વૃત્તિઓ આપણી કરે અને જ્યારે ભગવાનના કીર્તનને ભક્તિ કરીએ ને ત્યારે આપણે અંતર્વૃત્તિ કરે. શું કરે? અંતર્વૃત્તિ કરે. અને ભગવાનનું નામ તો કેટલું મહાન છે. આપણે 10-10 ભાગ સુધી તો હમણાં સાંભળી ગયા ને. જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કૌરે હે મહામંત્ર સાર મીટે ભવ ફેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી એમ નામ લખતા હોય. હા,
મનની બધી જ રહેલા અંદરના વમળોને શાંત કરી નિર્મળ બનાવી દે, એ છે ભગવાનના મંત્રની તાકાત. હા, પ્રહલાદજીએ બધાને ભજન કરતા ચાલુ કર્યા. ચંડામર્કને થયું કે હવે રાજા પાસે જયા વગર છૂટકો નથી, નકર રાજા મને માર્યા વગર મેલશે. કહેવાઉં છું ગુરુ, પણ ગુરુ કોનો છું? અસુરનો છું. કોનો છું? અસુર. કોઈ પછી ગુરુની કઈ મર્યાદા રાખે? ગમે ત્યારે ઠપકારે, એની કઈ નક્કી નહીં. અમારા શું નામ ભગત? આપડા રુદ્ર ભગત. હા, એટલે ઠપકારે એવા નહીં જોકે, પણ જો કેટલો ફેર પડે. આજે એને મેચ રમવા જવાનું હતું 6 વાગે. કેટલા વાગે? 6 વાગે. હવે મેં કીધું ગઈ વખતની કથા તો મારી રેકોર્ડિંગ થઈ અને હું મૂંગો બોલું છું, એટલે તું મેચને મૂક અને ક્યાં આવીને બેસ, આજે સાઉન્ડે આવીને બેસ. તો એને વાલામાં વહેલે મેચ હોય ને તો ભગવાન કરતા વાલા કોણ છે અત્યારે? એની મેચ વાલી છે. અને તોય આજે એટલું કીધું ને એટલામાં એવો એ મેચ છોડીને આજે અહીંયા આવીને બેસી ગયો. વિચારો લો તમે. હા, ગયા અઠવાડિયે રવિવારે તે મેચ તો રાત્રે હતી જ, અને પછી અમે કીધું કે ભાઈ વહેલો આવીને બધું કર. એ અમે 4 વાગે કીધું હતું ને, તો 4 વાગ્યા પહેલા આવી ગયો. એને એમ કે બધું વહેલા પતાવી દઉં ને તો પછી થોડી વાર પાછું હું રમી આવું, થોડી વાર મેચ રમી આવું ગ્રાઉન્ડમાં. તો વહેલો આવીને બધું આમ દોયડા બોયડા એકલો કરવા માંડ્યો હશે. ખબર નહીં, ગરમી એટલી હતી, ચક્કર ખાઈને પડ્યો નીચે અહીં. આ તો ખબર નહીં રાકેશભાઈ કઈથી ભગવાને મોકલી દીધા, સારું કર્યું. નકર અહીં પડ્યો રહે તો કોઈ અહીં જોઈ ના આવે. હે 6 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી નહીં, 4 વાગે જો કે આવે બધા સેવા કરવા વાળા. હિતેશ ભગત ને કોણ આવે છે બીજા? રાકેશ ભગત આવે છે, વિવેક ભગત આવે છે, વિજય ભગત આવે છે. આ 4-5 જણા આવત તો આવી જાત, કોક ને કોક તો આવી જાત. પણ 4 વાગ્યા સુધી તો કોઈ ના આવે. હે પગ મચકોડાઈ ગયો. પગ મચકોડાઈ ગયો પછી તો ઉતારવા લઈ ગયા ને બધું દુખાવો બુખાવો બધું હરખું થયું થોડું, પણ પેલા હણકા બણકા તો મારે. તો મેં કીધું કે હજુ એકવાર સેટિંગ કરવા તો આવવું જ પડશે તારે. તો પાછો એવો ને એવો પગ લઈને આવ્યો, બધું સેટિંગ કર્યું અને પછી પાછો ઘેર જઈને આરામ કર્યો. વિચારો લો તમે. ભગવાનનો ભક્ત હોય એની આખી વિચારધારા અલગ હોય, પણ આસુરી મતી આવું હોય એને તો તડ ને ભડ જ હોય. ભાઈ તારે કરવું હોય તો કર, ન કે હું તો એ હેડો. ચંડામર્કને થયું કે રાજા છે, એનું ભજન કરાવડાવે છે અને હું એક ગુરુ છું, પણ મારે એને જઈને જાણ કરવી પડે. જો હું જાણ નહીં કરું અને કાલ સવારે આમાંથી કંઈક થશે ને તો મારો અનર્થ થઈને ઊભો રહેશે. એટલે પછી ચંડામર્ક આવી અને પછી હિરણ્યકશિપુને કીધું કે આ તારો દીકરો છે ને તો નારાયણનો ભક્ત છે. કોનો ભક્ત છે? નારાયણનો. હા, તેનો તાક તપાસ મેં બધો જ કરી લીધો, પણ એ કઈ આસુરી વિદ્યા શીખે એવું મને લાગતો નથી. એટલું નહીં, જેટલા શીખવાડી છે એને બધાને શું કરશે? ભૂલવાડી દેશે. માટે તમારે જે કરવું એ કરો. હવે મારા હાથમાં કઈ લાગતું નથી. આસુરી વિદ્યા એની જીભે ભૂલે પણ ભણશે નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યા. બીજા બાળકને બગાડશે, સુધારશે નહીં, શું કરશે? અને તમારા ગામમાં બધા, એટલે તમારા ગામમાં ને ગામે ગામે અત્યારની પરિસ્થિતિ જુઓ તો ગામે ગામે જે ભગવાનના ભક્ત હોય, ભગવાનના ભજન કરવા જતા હોય, ભગવાનની સેવા કરવા જતા હોય, એ બધાને સજ્જન માને કે દુર્જન માને? એ જ દુર્જન. અને ઓલા બાકડે બેઠા બેઠા એ આખા ગામની ખોદણી કરે, એ બધા શું થાય? સજ્જન. બોલો, આ કળિયુગનું લક્ષણ. હા, એ હેડી ચરોતરની શું? એ હેડી જો બે ઉપડી. આજે ઘરે રસોડું ના બનાવવું પડે ને એટલે બોલો લો, તો તારે ના બનાવવું પડે. હેડે ને તું આવે પણ બોલો લો. ગુલાબજાંબુ ખવડાય તો આવે, કારણ કે ખબર હોય કે અડધો કલાક બેસશું તો 5 ગુલાબજાંબુ ખવડાવશે, પણ 15 ગુલાબજાંબુ ત્યાં કાઢી નાખશે. હે સ્વભાવ ખોરી નાખશે. આ તો જે દાડે એકાદ દાડો આમ હાથમાં પેલું શું લે, પેલા આવે ને આપણે સુથાર, શું કરે? રંધો મારે ને જૂના જમાનાનો. હે રોજ રંધો ના વાગે, પણ મહિના 2 મહિને એકવાર વાગે તો શું કરી નાખે? લાકડાને સ્મૂથ બનાવી દે. પછી
એ કહે છે એ કરવું એના કરતાં આપણે ભલે આપણે ઝોમેટોમાં ઓર્ડર આપી દઈશું, તું તાર ઘેર ના બનાવતી, ભલે કાલે અડધો કલાક વધારે મને યાદ કરી આવીશ, પણ આપણે કાંઈ કંઈ જવું સત્સંગમાં નહીં. હા, એને વિચાર જ ના આવવા દે, અને ભગવાન જ નથી આવવા દેતા. એમાં એનો વાંક નથી, કારણ કે એના જ્યાં સુધી એવા કર્મ ના હોય, એના જ્યાં સુધી એવા કઈ સત્કુર શું કહેવાય કર્મ ના હોય, ત્યાં સુધી ભગવાન વિચારે કે આને ત્યાં મોકલીશ તો બીજા બેને બગાડશે, એના કરતા આને કઈ મોકલવો નથી, એટલે ભગવાન ના આવવા દે. હા, આપણને ઘણી વાર એવું થાય, મને એવું થાય, આટલા બધા આજુબાજુમાં રહેતો આટલા જ આવે હાડા, અને એ પાછા રવિવાર જ દેખાય. હે, બાકી તો કબૂતરા જે ઉડ્યા એ ઉડ્યા, એમાંથી થોડા કબૂતરા રોજ આવે, બાકી બીજા તો કયા દેશમાં રવિવાર સુધી વયા જાય કે ખબર પડે નહીં. બોલો લો. હે, આ તો હારો માર મંગલ સ્વામી છે અહીંયા, બચારા વિરક્ત પુરુષ છે એટલે. હા, નકર અમારા ધર્મ સ્વામી જેવા હોય કે આ કોઈ આવતું જ નથી. અમારા સુરતમાં કેટલા બધા આખો દાડો આયા એ કરે. હે, પણ એ ભગવાન જ હકીકતની અંદર, કારણ કે એની મતિ જ્યાં સુધી સદમતી નથી થતી ત્યાં સુધી ભગવાન એને ક્યારે ભગવાનના માર્ગે આવવા દેતા નથી. આજે આ સંડા મર્કને થયું કે રાજા, આ તારો દીકરો તો ભગવાનનું ભજન કરશે, પણ જે આસુરી દીકરાઓ છે, બાળકો છે, એને પણ બધાને શું કરશે? બગાડશે. હા, એટલું જ નહીં, પણ જો શાળામાં આવશે ને તો બીજા આસુર બાળકોને પણ અવળો ઉપદેશ આપી, નારાયણને ભજવાનો ઉપદેશ આપીને એ બધાને શું કરી નાખશે? બગાડી નાખશે. માટે આ દિવસથી જ એના પર પ્રતિબંધ મૂકી તેનું નિયંત્રણ તમે કરો. હવે મેં પ્રતિબંધ મૂકી દીધો, હવે મારી શાળામાં હું એને રાખીશ નહીં. હા, આવી રીતે વાત કરી સંડામર્ક તો ત્યાંથી નીકળી ગયા. અને પછી હિરણ્યકશિપુએ શું નામ આપણે પ્રહલાદજીને બોલાવ્યા, અને બોલાવીને પછી વાત કરી, બેટા આપણા અસુરોની વિદ્યા આસુરી વિદ્યા છે, અને આપણે કોઈ ભગવાનમાં માનતા નથી. તારી આટલી નાની ઉંમર છે, હા, તું આટલું બધું નિડરપણે આવી રીતે બધા સાથે વાત કરેશ, પણ જો હું તને કહું, તું ભલે આટલો નાનો રહ્યો છતાંય તું જો આસુરી વિદ્યા શીખે, હે, અને ભગવાનમાં માને નહીં, અને તું મને ભગવાન માનીને મારું ભજન કરે અને બીજાને કરાવડાવે, તો આપું રાજ્ય તને આજથી. બોલો, કેટલું પ્રલોભન. હે, આપણને જો એવું કીધું હોય તને અમેરિકાના વિઝા ઘર બેઠા આપી દઉં, તું તિલક ભૂસી નાખ, ચાંદલો ભૂસી નાખ, કંઠી કાઢી નાખ, પૂજા મૂકી દે, તો શું કરીએ આપણે? બોલો ખરા. હે, અમેરિકા ના જઈએ? કેટલા ના જાય? ઊંચી આંગળી કરો તો સાચે. જો વિવેક ભગત તો કરતા જ નથી. હા, પ્રલોભન ની અંદર આપણને 1:80 ને 1:85 દેખાય ને એટલે ભાઈ ભલભલાને જયારે પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે કહીએ, લાવે ગઈઢા ગટપણે ત્યાં જઈને શું કરશું? અરે ત્યાં જઈને અમે ઉભા થોડી જે કઈ વેતરું થશે એ કરશું, પણ હવે અહીં રહેવું નથી. બોલો લો. હા, હે, વિમલભાઈ યાદ કરતા હતા અમેરિકાથી? એવું? સારું, જય સ્વામી. આજે અમે સંકેત આવ્યો હતો, પછી સંકેત આવ્યો હતો, અમે બેઠા હતા, તે બધી વાત કરતા હતા. મંગલ સ્વામી હતા ને તમે? હે ના, તમે નતા, આ હતો રુદ્ર હતો. તે પછી મેં વાત કરી, મેં કીધું સંકેત આપણે આઈને જ રહેવું છે, આપણે કઈ વિદેશ જવું નથી. સંકેત કે પણ મને પપ્પા એવું કહે છે કે પૈણી જાય તો પછી તું અહીં રહે એમ. ત્યાં કે હમણાં બાયોડેટા કંઈક પેલું શું કહેવાય, કંઈક ચાલતું હશે કોઈ જગ્યાએ પ્રસંગ, એટલે કે બાયોડેટા આપવાના હતા અને જોવા જવાનું હતું. તે હું ગયો ને તો બધાની નીચે લખ્યું હતું કે યુએસ અને બીજી કઈ કન્ટ્રી કીધી? કેનેડા. સિટીઝન હોય અથવા પીઆર હોય તો જ કોલ કરવો, બાકી કોલ કરવો. બોલો લો, આમાં મારે શું કરવું કહેવાય કહો જોઈએ? હે, હા, હકીકત ની અંદર આવું છે. અત્યારે કોઈને અહીં રહેવું નથી, આવી પરિસ્થિતિ છે. પણ આ પ્રહલાદજીને ધન્યવાદ આપવા પડે કે પિતાએ આટલી નાની ઉંમરની અંદર એવું કીધું કે બેટા તને મારું આખું રાજ્ય તને સોંપી દઉં, તને બધી જ જાહો જલાલી આપી દઉં, અત્યારે જે કઈ રાજ્યમાં દેખાય છે ને બધું તારા નામે કરી દઉં, પણ બસ તું ભગવાનનું ભજન મૂકી દે. બોલો લો. આપું રાજ્ય તને આજથી, અન્ન ધન સર્વે સમાન,
બધુંય સામાન. 3 લોકમાં કહો તાહારું કોઈ મોટી શકે નહીં માન. એટલું જ નહીં બેટા, 3 લોકની અંદર તારો કોઈ માનનો ભંગ નહીં કરી શકે. બોલો લો. કારણ કે દેવતાઓ પણ બધા કોને વશ હતા? હિરણ્યકશ્યપને. બોલો કેવી તપશ્ચર્યા એને કરી હશે, કેવા પ્રસન્ન કર્યા હશે, બધી જગ્યાએ હાહાકાર મચાયો હતો એને એ સમયની અંદર. તું મારો દીકરો છું, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. બોલો લો. પરંતુ તું શું કર? નારાયણનું ભજન છોડી દે. હા બસ આટલું જ છોડાવું તું. આ દુનિયાની અંદર આપણે એમ કહીએ છીએ કે અસુર હશે, અસુર હશે. રિયલમાં આજ આ કળિયુગની અંદર આવા કેટલા અસુરો છે. હા, કેટલાય અસુરો હશે કે પોતાના દીકરાઓ સજ્જન માર્ગે જતા હોય એને સજ્જનતા તરફ ના જવા દે, પણ ક્યાં મોકલે? દુર્જન તરફ. હા, એક હમણાં કોક હરિભગત નો ફોન આવ્યો હતો, વાત ચાલતી હતી. એને કીધું કે એના છોકરાને મંદિરે આવવા માટે એના પપ્પા તૈયાર નથી. એના પપ્પાએ કીધું તારે જેટલા પૈસા વાપરવા હોય ને એટલા વાપર, હોટલમાં ખાવા જા. હા, એમાંય જો જે છોકરો આ રુદ્રાજ નક્કી કરે ને કે ભાઈ મારે શું બનવું છે, બોલો ખરા, બોલો ને હરખો, સાધુ બનવું છે એવું નક્કી. એટલે એ કરે તો એને પપ્પા તરત મૂકી જાય. હાલા. હા, એના બાદ રાત જોવે છે. હું જીવતા જો વયો જાય ને જો ધોતિયા પહેરી લે તો મારે તો આ ગોળ ઘી જેવું લાગે એમ. હા, એને દેવું છે ને. પણ એક દ્રષ્ટાંત કે એવડો છોકરો હોય ને એવું કે મારે શું બનવું છે? સાધુ બનવું છે. અને એના બાપા જો હોય માથા ફરેલા તો કે બેટા આ દુનિયામાં કઈ બીજું બનવા જેવું નહીં, તાર શું બનવું છે? સાધુ. હા, રોજ સાંજે તને તાર બોટલ પીવી છે, હું લઈ આપીશ. ઇંગ્લિશ જોઈતી હોય ઇંગ્લિશ, અને આપણા પ્યોર દેશીની પોટલી જોઈતી હોય તો પોટલી. બોલ, સાંજે તારે ઘેર ખાવાનું નહીં, રોજ ખાવા બહાર વયું જવાનું. જેટલા પૈસા જોઈતા હોય ને એટલા હું આપીશ. આવું એવું નથી કહેતો કે નથી થતું. આવા થયેલા પ્રસંગની વાત કરું છું, પ્રેક્ટિકલ મેં સાંભળેલા. હા, બોલો. છોકરો બગડી જાય એનો વાંધો નથી, છોકરો દૂર બીજા માર્ગે જાય એનો વાંધો નથી, પણ છોકરો ભગવાનનો સારો ભગત બનવો જોઈએ નહીં. ત્યાં જ પ્રોબ્લેમ છે માણસને. હા, ધન્યવાદ તો તમને બધાને આપવા પડે કે તમે બધા આટલા આવો છો અને તમારા પરિવારજનોને લાવવા માટેનો તમે બધા પ્રયત્ન કરો છો. હા, કોઈને સમય તો છે જ નહીં આ દુનિયાની અંદર. અત્યાર સુધી પહેલા એવું હતું કે અમેરિકાની અંદર જ સમય ઇઝ મની. હવે તો ઇન્ડિયામાં સમય ઇઝ મની થઈ ગયું છે. બોલો લો, કોઈને સમય નથી. એની અંદર સમય કાઢીને તમે અહીં બધા આવો છો, એટલા માટે તમને બધાને ધન્યવાદ છે. નકર રવિવારે બધાને મન ના થાય. આપણે પેલા સોમવારે સભા કરતા હતા આની 1.5 સભા થતી. હા, અને અત્યારે જો સોમવારની સભા કરીએ તો આની ડબલ થઈ જાય. હજુ કેટલી થાય? ડબલ. કેમ? સોમવારે ચાલુ દિવસ હોય, સાંજે તો બધા નવરા થઈ જાય. રવિવારે ફરવા જેવું હોય, કંઈક મળવા જેવું હોય, કંઈક શોપિંગ કરવા જેવું હોય, બધું આજે જ કરવાનું હોય. બોલો, એમાંથી સમય કાઢીને આ સમય બેસી જવાનું એ અઘરું છે. અને તમે બધા કરો છો એનો અમને બધાને આનંદ છે કે વાહ, ભગવાને લોયાધામ પરિવાર નાવલીની અંદર ભલે આટલા ભક્તો આપ્યા છે, પણ એ ભક્તો એવા છે કે જ્યારે અડધી રાત્રે બોલાવો ને તો અડધી રાત્રે આવીને એ ઊભા રહે અહીંયા આપણી પાસે. આજે હિરણ્યકશિપુ કહે છે કે બેટા તું ભગવાનનું જો ભજન મૂકી દે ને તો તને ત્રિલોકીનું બધું હું આપી દઉં, રાજ્ય આપી દઉં, તને કોઈ તારો વાળ વાંકો ના કરી શકે. આવું કીધું ત્યારે પ્રહલાદે એમને જવાબ આપ્યો કે મારાથી આ રાજ્યની જરૂર નથી, મારે ભગવાન ભજવા છે, બાકી મારે આ લોકના કોઈ સુખ જોઈતા નથી. આટલું જ્યારે એને સાંભળ્યું ને ત્યારે હિરણ્યકશિપુ પછી ગુસ્સે થઈ ગયા. શું થયો? ગુસ્સે થયો. જો તું મારું કહ્યું નહીં માને તો તને બચાવનારો આ પૃથ્વી ઉપર બીજો કોઈ છે નહીં. બોલો લો. હા, ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી તને હણીશ મારે હાથ,
બોલો લો, આ બાપ કહેવાય કે રાક્ષસ કહેવાય? આ દુનિયાની અંદર મેં અત્યાર સુધી એવું જોયું છે, અત્યારે જો કે કળિયુગ છે ભાઈ, ઘણા એવા પ્રસંગ બને છે કે નાના નાના દીકરાઓને પાણીમાં બુડાડીને મારી નાખે છે. પેલા તો એવું તો દૂધમાં બુડાડતા હતા, અત્યારે તો દૂધની વાત નહીં, એમાં પાણીમાં જ ડુબાડી દે, ડૂબ 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 કરીને એ ડ્રમમાં નાખીને તરતો હોય, પછી બીજે દાડે પાછી રડતી રડતી જાય, માં મારો છોકરો મળતો નથી, મારો છોકરો મળતો નહીં. બોલ, આ ન્યૂઝની અંદર આપણે પ્રસંગો સાંભળીએ ને આપણને કંપારી છૂટી જાય કે હાડું માં તો એવું કહેવાય હે, કોરામાં છોકરાને સુવડાવે અને પોતે ક્યાં હોય? એની જગ્યાએ આજ એવી માઓ થઈ કે પોતાના દીકરાને જ પોતે પતાવી દે. આશ્ચર્ય આપણને લાગે કે આ કળિયુગનું વાતાવરણ ધીરે ધીરે ક્યાં પહોંચશે એમ. હિરણ્યકશિપુ કે જો ભગવાનનું ભજન નહીં મૂકે તો તને મને મારતા વાર લાગશે નહીં. બોલો લો, તારી રક્ષા કેમ કરશે નિષ્કુળાનંદનો નાથ. નિષ્કુળાનંદ સ્વામી કે હિરણ્યકશિપુએ કીધું કે તારી ભગવાન કેમ રક્ષા કરે છે એ હું હવે જોઈ લઉં છું. બોલો લો, પણ પ્રહલાદજીને તો આશરો દ્રઢ હતો, હે હા, તારે તોય તું અને મારે તોય તું, બસ હું તો હવે તારે આધારે છું. હા, અને જે જે જીવનની અંદર ભગવાન ને ભગવાનના મોટા પુરુષના આધારે બેસી ગયા એનો ભગવાને આ દુનિયાની અંદર વાળ વાંકો થવા દીધો નથી. જેમ મેં ઘણા સમય પહેલા કથામાં એકાદ બે વાર દ્રષ્ટાંતો આપ્યા હશે કે જૂના જમાનામાં ઘંટલાઓ આવતા અને ઘંટલાની અંદર બે પડ આવતા. શું આવતા? પડ. અને પડની વચ્ચે નીચેનું જે ઘંટલાનું પડ હોય એમાં એક લોખંડની શું હોય? ધરી હોય. અને ધરીની ઉપર લાકડાનું બીજું પડ હોય, એની અંદર શું હોય? લાકડું હોય, એની અંદર એક કાણું હોય. પછી કાણાને કેમાં ભેરવી દેવાનો? પેલા લોખંડની ધરીમાં ભરવી દો અને પછી શું નાખવાના? દાણા નાખવાના. ને એક હાથથી ઘંટલો શું કરે? ફેરવે. હવે ઘંટલો જેમ જેમ ફરતો જાય ને દાણા નાખતા જાય એમ એમ એના ભૂકા થઈ થઈને ક્યાં નીકળતા જાય? બહાર નીકળતા જાય. હા, પણ એ ઘંટલાની ધરીની બાજુમાં જે આશરો લઈને બેસી ગયા દાણાઓ હોય એ ગમે એટલી માતા પેલી હોય ને બાઈ, ફેરવા જ કરે, ફેરવા જ કરે, ફેરવા જ કરે તો એનો વાળ વાંકો થાય. એમ ભગવાન ને ભગવાનના મોટા પુરુષના શરણે જે માણસ બેસી જાય ને એને આ લોકની માયા એનો વાળ વાંકો ના કરી શકે. હા, બસ મારે તમારે આટલું જ કરવાનું છે. પણ આપણે છીએ એવા કે આપણે બીજું બધું કરીએ પણ એના શરણે જેને જ બેહવા માટે તૈયાર ના થઈએ. એ જેમ કે એમ કરવા માટે ના તૈયાર થઈએ, બાકી આપણે બીજું બધું કરીએ પણ એ કેમ નહીં. હા, તમને ખબર ને પેલા બે ભાઈઓ બાંધ્યા હોય અને પછી જો નાના ભાઈના ઘેર કે મોટા ભાઈ ઘેર લગ્ન આવે અને પછી ઓલાને આમંત્રણ આપવા જાય, એ તમને જેવો અનુભવ હોય એવો તો અમને હોય જ નહીં ભાઈ. બધાને ત્યાં જઈશ પણ એને ત્યાં તો નહીં. હા, ત્યાં ધીરે રહીને જેઠાણી બહાર નીકળે. હા, જાણે યુદ્ધ કરવાનું હોય ને એમ. હા, જો ગયા છો ઘરમાં પહેવા નહીં દઉં. હે, ત્યાં તો મોટા ભાઈ હજુ કઈક થોડા ઓગળે એવું લાગતું હોય એ શું થઈ જાય પાછા કડક ના કડક કે તું હવે આવી ગઈ સપોર્ટમાં એટલે હવે પાછું પડાય નહીં. બોલો લો, જીવનની અંદર આવું થાય છે. આપણે બીજી બધા બાથડિયા ભરીએ પણ જ્યાં નમી જવાનું છે ત્યાં નમી નથી શકતા ને એટલા માટે જ આપણા અહંકાર, અભિમાન, મારું તારું, ખેંચાતાણ, કોઈનું હારું જોઈ ના શકાય, કોઈનું કંઈક ખરાબ થાય તો તરત રાજી થવાય, આ જે બધી વિચારધારાઓ અને વૃત્તિઓ આપણી છે ને એ બધી જ આપણે ભગવાન ને ભગવાનના મોટા પુરુષના શરણે બેસી નથી ગયા ને એટલા માટે છે. હા, ત્યાં બેસી જઈએ ને પછી એની બધી વાત મનાય અને બધી વાત મનાતી થાય એટલે પછી આ બધા તો ઊભી પૂછડીએ ભાગે. જેમ પાકિસ્તાન વાળાએ પહેલા તો હિંમત કરી નાખી કે હમણાં થોડાને ઉડાડી નાખી. પહેલગામમાં એકવાર તો આવી ગયા પણ પછી મોદી સાહેબે એવો ટાઈફો રચ્યો હે કે કારે કેટલી જગ્યાએ આતંકવાદીઓ ઘૂસી ઘૂસીને માર્યા, 9 જગ્યાએ ઉડાડી પાડ્યા. બોલો લો. હા,
એમ એકાદ વાર આપણને આવી રીતે એટક આપણા સ્વભાવો કરે, પણ પછી આપણે નક્કી કરી નાખીએ ને કે બસ હવે ભગવાનને ભગવાનના શરણે અને મોટા પુરુષના શરણે બેસી એ રાજી થાય એવું કરવું છે. પછી બીજા આતંકવાદીઓ નજીક ના આવે, પછી આપણે એવા તૈયાર થઈ જાય કે જ્યાં આતંકવાદી આપણે અહીંથી સર્જિકલ સ્ટ્રાઇકો કરીએ. હા, કે તું ઊભો હેનો થાય. જેને કોઈને મારતા શું કે દુઃખ આવતા હોય ને આપણે રાજી થતા હોય ને, એને જયારે દુઃખ આવે ને ત્યારે આપણને આપણા હૃદયની અંદર એવો વિચાર આવે કે આપણે એને ચાલો સપોર્ટ કરીએ, ચાલો એના દુઃખની અંદર ભાગીદાર બનીએ. હા, જેનું ખરાબ થતું હોય ને આપણને હસવું આવતું હોય ને, એનું જયારે ફરીને ખરાબ થાય ને ત્યારે આપણા હૃદયની અંદર દુઃખ થાય કે હા હા, મારા જ ભાઈને ત્યાં આવું દુઃખ, મારા જ પરિવારમાં આવું દુઃખ, મારા જ સત્સંગીને ત્યાં આવું દુઃખ, મહારાજ એનું વહેલામાં વહેલું સારું કરજો, આવી પ્રાર્થના કરવાનો ભાવ જાગે. હા, પણ આ બધું થાય ક્યારે? જ્યારે ભગવાન ને ભગવાનના મોટા પુરુષના શરણે જઈને બેસી જઈએ. બસ કરીશે તવ વચનમ એમ કરીને જ્યારે અર્જુન બેસી ગયા ને ભગવાનના શરણની અંદર કે હવે તમે જેમ કહો ને એમ જ મારે કરવું છે, હવે મારા મનની બધી જ ગ્રંથિઓને શું કરવી છે, મારે ટાળી દેવી છે. ત્યારે ભગવાન કે બસ હવે તારે જીતતા વાર લાગવાની નથી. બોલો લો. હા, જ્યાં સુધી પ્રશ્નો કર્યા ને ત્યાં સુધી ભગવાને કીધું કે આ જીતી એકવાનો નથી. હા, ભગવાને કીધું આ બધાને મારવા પડશે. અર્જુન કે આ બધાને માર નખાય? આ તો મારા કાકા થાય, આ તો મારા દાદા થાય, આ તો મારા ગુરુ થાય, આ તો મારા ફલાણા થાય. બોલો લો. ભગવાન કે હું કહું એમ કરવું છે કે તું કે એમ કરવું છે? હા, પછી તો છેલ્લી એક જ સ્ટીક હોય ને. અને ત્યારે પછી બે હાથ જોડી દીધા કે કરીશ વચનમ, તો તમે જેમ કહેશો એમ હવે હું કરીશ. ત્યારે ભગવાન કે બસ હવે તું બધું મૂકી દે, હવે બધી જવાબદારી કોની? મારી. આ છે ભગવાનના મોટા પુરુષોની તાકાત. માટે બસ નિષ્કુળાનંદ સ્વામી જેમ આમાં લખે છે, તારી રક્ષા કરશે, તારી રક્ષા કેમ કરશે નિષ્કુળાનંદનો નાથ. હિરણ્યકશિપુ કે હું જોઈ લઉં છું તારી ભગવાન કેમ રક્ષા કરે છે, અને એ રક્ષા કેમ કરશે એ આપણે આવતી રવિ સભાની અંદર જોઈશું. બરાબર છે. આજે આપણા ભૂપેન્દ્રભાઈની રવિ સભા છે. ભૂપેન્દ્રભાઈ હજુ થોડા સમય પહેલા જ આ વર્ષની અંદર જ આમ તો જોઈએ તો ચાલુ થયા આવતા. અમારે બધા કનુ કાકા આવે, કિશનભાઈ આવે, ને બધા સાથે ધીરે ધીરે જોઈન્ટ થયા. સવારમાં એકાદા લઈ આવતા થયા. પછી થોડા દાડા આવે, પણ રવિ સભામાં ન આવે. હા, રવિ સભામાં આવો તો કે રાત્રે મને ફાવે નહીં. અને પછી ધીરે ધીરે વળી રંગ લાગ્યો અને રવિ સભામાં આવતા થયા. તો હજુ 6 મહિના નહીં થયા હતા કે મારે રવિ સભા કરાવી છે. વિચારો લો, પોતે શાહ છે અને છતાંય આજે આપણને બધાને રવિ સભા કરાવડાવી. ઉંમર ઘણી એમની મોટી છે. બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ હવે છેલ્લા શ્વાસ સુધી અહીંયા જ રહે. માણકીમાં રહો છો ને? માણકીમાં જ રહે અને અહીંયા રોજ ભગવાનનું ભજન કરે અને અહીંયા કથા વાર્તા રવિ સભામાં સાંભળવા આવે અને પોતાના જીવનને ધન્ય બંને માણા બનાવી દે. હા, જો લો કેવો સરસ મજાનો ડ્રેસ લઈ લીધો. આ બાજુ ટી શર્ટ પહેરી લીધું, પાછળ આવી ગયા ડ્રેસ પહેરીને. આજે આવી ગયા ને? બોલો લો. એમના વાઈફ માટે ડ્રેસ લઈ ગયા અને એમને સીવડાવીને. બોલો. હા, સત્સંગમાં થવું તો પછી પાકા જ થઈ જવાનું ને, પછી કાચું રહેવા દેવાય તો પછી. હા, એટલે આજે તે જે ભાઈઓ જો આજે તો અમારે તો એક તો નવા આજે ઘણા દાડે દેખાયા છે અને અમારે ઠાકોર કાકા તો જબ્બો લેંગો પહેરીને આવ્યા છે. પણ અમારે પછી આ બે હજુ થઈ ગયા છે હમણાં. તમારે હવે આળસ ઉડાડવાની છે. પાછળ અમારે આળસ 3-4 જણા છીએ, બધા યુનિફોર્મમાં છે. જોયું ને? બસ એટલે આપણે નિયમથી પાક્કા આવે થઈને સત્સંગની અંદર જોડાઈ જવાનું. બહેનોની અંદર તે ઘણા બધા બહેનો જો ના પહેરતા હોય એ બધા હવે વહેલામાં વહેલા પાછા રેગ્યુલર આપણે બધા યુનિફોર્મમાં થઈ જવા જોઈએ. હા, આપણી શોભા બહારથી કોઈ બી આવે દેખે ને તો એને થવું જોઈએ કે ના, લોયાધામ ભલે નાનકડો પરિવાર પણ કેવો ડિસિપ્લિન વાળો પરિવાર છે. કેવો છે? ડિસિપ્લિન વાળો. બરાબર. એટલે આપણે બધા એવા થઈએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.